હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ કૃષિભર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે ગ્રામ સેવકનો સિલેબસ છે કે જે ઓલરેડી આવી ગયો છે. તો જો આપણે ગ્રામ સેવકના સિલેબસની વાત કરીએ તો આપણે સિલેબસમાં જોઈ શકીએ છીએ કે આપણને જોવા મળશે 500 જગ્યા માટે અલગ અલગ વિગતવાર સિલેબસ. તો હવે જો સિલેબસની આપણે વાત કરીએ તો સિલેબસમાં આપણને ખ્યાલ જ છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ કે જે 35 માર્ક્સનું આપણને જોવા મળે છે. તો 35 માર્ક્સનું છે આપણને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જોવા મળે છે કે જેમાં આપણને શું જોવા મળે છે? હિસ્ટ્રી. તો તમારે કશું કરવાનું નથી, આટલા જે પોઈન્ટ છે હિસ્ટ્રીના કે જે આપણે વ્યવસ્થિત કરી લેવાના છે. તો હિસ્ટ્રીમાં કયા પોઈન્ટ છે? ગુજરાતના રાજવંશો, મૈત્રક વંશ, સોલંકી અને વાઘેલા વંશ. ત્યારબાદ છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે કે જેનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનું સ્વરૂપ શું હતું, કારણો શું હતા, પરિમાણો શું હતા, એટલું આપણે કરી લેવાનું થાય છે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ 19મી સદીની, તો 19મી સદીમાં ભારતના અને ગુજરાતના જે ધાર્મિક અને સામાજિક જે સુધારણાના આંદોલનો થયા હતા એ વ્યવસ્થિત કરી લેવાના છે. ત્યારબાદ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારો, આટલી વસ્તુ આપણે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરમાંથી હિસ્ટ્રીમાંથી કરી લેવાની છે. આર્ટ એન્ડ કલ્ચર આપણે નીચે જોઈએ છીએ. તો આર્ટ કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો અહીંયા ગુજરાત અને ઇન્ડિયાનું આર્ટ એન્ડ કલ્ચર આપણને પૂછાયેલું છે. તો આર્ટની જો વાત કરીએ તો ગુજરાત અને ભારતનો જે આપણો સાંસ્કૃતિક વારસો છે કે જે શિલ્પ સ્થાપત્ય શું છે, સંગીતનું શું છે, સાહિત્ય શું છે, એ આવે છે કરવાનું. તો આ જેટલા પણ આપણને સિલેબસમાં પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વ્યવસ્થિત કરી લેવાનું કે જે 35 માર્ક્સનું છે કે જેમાં મેક્સિમમ આપણે 20+ માર્ક્સને કવર કરી શકીએ. આપણો ટાર્ગેટ અહીંયા 25+ જ હોવો જોઈએ, પણ આપણે તો અત્યારે જો જૂન જુલાઈમાં એક્ઝામ આવી જાય તો આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે, એટલા માટેની વાત છે. ત્યારબાદ છે ગુજરાતના મેળાઓ, ખાણીપીણીઓ અને પોશાકો અને પરંપરા, આ વસ્તુ કરી લેવાની. ત્યારબાદ નાટ્યકલા અને સ્પેશિયલી જુઓ તમે આમાં ભવાઈની વાત કરેલી છે. ભવાઈ છે કે જે અસહાય ઠાકર દ્વારા સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવેલી હતી, તો એના વિશેનું આપણે થોડું જોઈ લેવાનું છે. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ અને ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલયો ક્યાં છે, કેટલા છે ગુજરાતમાં, એ જોઈ લેવાનું. તીર્થ સ્થળો, જે મહત્વના જે આપણા તીર્થ સ્થળો હોય, અત્યારે સોમનાથ ટેમ્પલ છે એનું વ્યવસ્થિત કરી લેવાનું, કેમ કે સોમનાથ ટેમ્પલનો જે પુનરુદ્ધાર થયો હતો 1951માં, ત્યારબાદ અત્યારે 75 વર્ષ પૂર્ણ થાય છે, એની સિલ્વર જુબલી છે કે જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો એના રિલેટેડ પણ કંઈક ક્વેશ્ચન આવી શકે, તો આપણે વ્યવસ્થિત રીતે અવેર રહેવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટમાં જો આપણે વાત કરીએ તો જિયોગ્રાફી છે ઇન્ડિયાની. શું છે? ઇન્ડિયન જિયોગ્રાફી. અને જો જિયોગ્રાફીની વાત કરીએ તો શું છે? જિયોગ્રાફીમાં ભૌતિક ભૂગોળ છે ગુજરાતનું, પૃષ્ઠભૂમિ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપો, જ્વાળામુખીઓ, ભૂસ્ખલન અને કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત છે, કુદરતી વનસ્પતિ છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો, આટલી વસ્તુ આપણને ભૌતિક ભૂગોળમાં જોવા મળે છે. અને ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતની ભૂગોળમાં વસ્તીનું પ્રમાણ, જે વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી. તો આ એક ડેટા આપણે કરી લેવાનો. આટલી વસ્તુ ડેટા કરી લઈએ તો કદાચ 1-2 માર્ક્સ કોઈ ક્વેશ્ચન પૂછે તો આપણને આવડી જવું જોઈએ. અને સ્પોર્ટ્સ, તો સ્પોર્ટ્સ છે એ ટોટલી કરંટ અફેરમાંથી આપણે કરવાનું રહેશે. ત્યારબાદ જો આપણે સ્પોર્ટ્સ થઈ ગયું, હવે આપણે વાત કરીએ તો સ્પોર્ટ્સ પછી આપણે શું આવશે તો કે છે ઇન્ડિયન પોલિટી. તો ઇન્ડિયન પોલિટીની જો વાત કરીએ તો આમાંથી પૂછાય એવા મેઇન ક્વેશ્ચન તો કે આમુખ, કે જેમાંથી ક્વેશ્ચન હોય છે, મૂળભૂત અધિકારોમાંથી હોય છે, માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી હોય છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય. અને કટોકટી, કે જેમાંથી કોઈ બી એક્ઝામમાં હોય જ,
ત્યારબાદ છે સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારીઓ, સત્તા. આ એક વખત આપણે નજર ફેરવી લેવાની કે જેથી કંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડી જવું જોઈએ. ત્યારબાદ છે ન્યાયપાલિકા. એના વિશેનું થોડુંક જોઈ લેવાનું. ન્યાયિક સમીક્ષા શું છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન શું છે, PIL છે કોના દ્વારા બહાર પાડવામાં આવેલી હતી, તો જગદીશ ભગવતી હતા કે જે સુપ્રીમ કોર્ટના જજ હતા. એવું આપણે થોડું જોઈ લેવાનું. ત્યારબાદ છે બંધારણીય સંસ્થા છે શું છે, એના કાર્યો અને જવાબદારી વિશેનું જોઈ લેવાનું. ત્યારબાદ છે વૈધાનિક અને નિયમનકારી અને અર્ધવૈધાનિક જે સંસ્થાઓ છે એના વિશેનું પણ જોઈ લેવાનું આપણે. અને પછી આવે છે પંચાયતી રાજ. પંચાયતી રાજ છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ક્વેશ્ચન હોય જ. તો પંચાયતી રાજનો ઇતિહાસ શું હતો, પંચાયતી રાજને લગતી સમિતિઓ કઈ હતી, અને બંધારણીય જોગવાઈઓ કેટલામાં બંધારણીય સુધારામાં દ્વારા એડ કરા 73મો બંધારણીય સુધારો થયો હતો પંચાયતી રાજ માટે, એ આપણે કરી લેવાનું. અને ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું કેવું હોય છે એ જોઈ લેવાનું. અને ગુજરાત અને ઇન્ડિયાની વેલફેર સ્કીમો આ એક વ્યવસ્થિત કરી લેવાનું. આમાંથી ક્વેશ્ચન હોય છે. ત્યારબાદ છે આપણું ઇકોનોમી અને પ્લાનિંગ. તો ઇકોનોમી અને પ્લાનિંગની જો વાત કરવામાં આવે તો ઇકોનોમી અને પ્લાનિંગ છે તો એમાં શું છે, ભારતીય અર્થતંત્ર, ત્યારબાદ સ્વતંત્રતા પૂર્વ અને એના બાદનું અર્થતંત્ર, અને અત્યાર સુધી થયેલા સુધારા. આયોજન પંચ છે, નીતિ આયોગ છે, તો નીતિ આયોગના નવા CEO નિધિ છીબલ કે જે હાલમાં જ અપોઇન્ટ થયેલા છે. ત્યારબાદ એના વાઇસ CEO કોણ છે એ જોઈ લેવાનું. ત્યારબાદ છે કૃષિ ક્ષેત્ર. તો કૃષિની જો વાત કરીએ તો આપણો એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે એટલે એની સાથે ઇન્ટરલિંક કરી લેવાનું આપણે. ત્યારબાદ છે ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું કે જેમાં ઉર્જા છે, બંદરો છે, માર્ગો છે, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ. ત્યારબાદ છે સાયન્સ અને ટેકનોલોજી. તો એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કંઈ પણ પર્યાવરણ રિલેટેડ કંઈ પણ નીતિઓ છે કે સંધિઓ હોય તો એનો આપણો આમાં સમાવેશ કરી લેવાનો. અને વન્યજીવોનું સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ. આપણે જોઈએ છીએ અત્યારે જે ગરમી છે એનું મુખ્ય કારણ શું છે, અલનીનો જે જોવા મળે છે તો એ શું છે એના વિશેનું જોઈ લેવાનું. ક્લાઇમેટ ચેન્જના લીધે શું પરિબળો આવ્યા છે, વધારે ગરમી થઈ છે, આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કરી લેવાનું. ICT એના વિશેનું ગુડ ગવર્નન્સ જોઈ લેવાનું. કરંટ અફેર. પછી જુઓ તમે 20 માર્ક્સમાં છે ગુજરાતી ગ્રામર. આ જે પોઈન્ટ છે 10 એ બધા વ્યવસ્થિત રીતે કરી લેવાના, કેમ કે આપણે 20માંથી 15+ આવે એવો ટાર્ગેટ રાખવાનો હોય છે. અને સેમ ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો કે 13 પોઈન્ટ છે આ બધા એ વ્યવસ્થિત રીતે કરી લેવાના. અને પછી 25 માર્ક્સનું આપણું મેથ્સ અને રિઝનિંગ છે. તો હવે જુઓ આપણે 100 માર્ક્સ છે આ જે GK GS વોટેવર, એમાંથી આપણે 70+ લાવવાની ટ્રાય કરવાની. શું કરવાની? જો મેરિટમાં આવવું જ છે તો 70+. અને એ 70+ માર્ક્સ તમને ક્યાંથી આવે? તો કે આ ઇંગ્લિશમાં તમારે 10થી વધારે માર્ક્સ લાવવાના, ગુજરાતીમાં 15થી વધારે લાવવાના. 15થી વધારે ગુજરાતીમાં લેવા, 10થી વધારે ઇંગ્લિશમાં. પછી મેથ્સ રિઝનિંગ છે તેમાં 20 તો આવવા જોઈએ, એવો આપણો ટાર્ગેટ હોવો જોઈએ. આપણે એ પ્રમાણેની મહેનત કરવાની. ત્યારબાદ પોલિટી હતું, તો પોલિટી જે હતું એમાં 10+ લાવવાના તમારે, અને 10+ એમાં લાવી લીધા. પછી આપણે આગળ જે આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી જે છે એ બધા 35, એ જ ટોટલી ઇન શોર્ટ એ જે 35 માર્ક્સનું છે ને એમાં તમારે 25+નો ટાર્ગેટ રાખવાનો. શું રાખવાનો? 35માંથી 25+. જો તમને 35માંથી 25+ એમાં આવશે, ત્યારબાદ 10 ઇંગ્લિશમાં એટલે 35 થયા, અને 15 ગુજરાતી ગ્રામરમાં એટલે કેટલા થશે? 50 થઈ જશે. અને 20 મેથ્સ રિઝનિંગ, તો તમે 70એ પહોંચી શકશો આરામથી. પછી આમાં કરંટ અફેર છે, તમે કરંટ અફેર કરશો તો 70+ પણ જઈ શકો છો. આપણે આટલો મેક્સિમમ આપણો ટાર્ગેટ રાખવાનો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આપણી પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો તમારે પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં શું કરવાનું છે? તો કે રોજ
થોડું આ જે પાર્ટ એ છે કે જેના વિશેનું ટોપિક થોડા કન્સિડર કરી લેવાના, થોડી પ્રિપેરેશન કરી લેવાની કે જેથી તમને ઇઝી પડે. અને જુઓ, ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેને મેથ્સ રિઝનિંગમાં એટલું નથી ફાવતું, તો એના માટે 20+ લાવવા થોડા ડિફિકલ્ટ થઈ જાય. તો એ લોકોએ શું કરવાનું છે? જે લોકોને નથી ફાવતું મેથ્સ રિઝનિંગ, એ લોકોને આટલા જે આપણે ટોપિક્સ આપેલા છે તો આ જે ટોપિક્સ છે મેથ્સ રિઝનિંગના ટોટલ 16 ટોપિક છે. તો તમે જોઈ શકો છો 16 ટોપિક હોય છે. તો 16 ટોપિકમાંથી તમારે મેક્સિમમ 12 થી 15 જેટલા ટોપિક કરી લેવાના. ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ તો આ સરેરાશ છે તો એ તમારે કરી જ લેવાની, કેમ કે એમાંથી ક્વેશ્ચન આવે જ છે. ટકાવારી છે તો એમાંથી કરી લેવાનું, એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. નફો ખોટ વ્યવસ્થિત કરી લેવાનું, એમાંથી પણ ક્વેશ્ચન નીકળતા હોય છે. ગુણોત્તર પ્રમાણ કરશો એટલે ભાગીદારી ઓટોમેટિક થઈ જશે. સમય કાર્ય કરી લેવાનું, સમય ઝડપ અને અંતર કરી લેવાનું. ત્યારબાદ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કરી લેવાનું. અને સંભાવના તમે નહીં કરો થોડી ઘણી તો ચાલશે. ક્ષેત્રફળ અને ઘનફળમાં પણ સેમ એવું છે. પરંતુ આ ઉંમર સંબંધિત પ્રશ્નો છે કે જે વ્યવસ્થિત કરી લેવાના. અને લોહીના વિશે જે લોહીના સંબંધોના પ્રશ્નો છે એ કરી લેવાના. અને આ બધું તમે આટલું કરી લેશો એટલે આ માહિતીનું અર્થઘટન છે ઓટોમેટિક તમને આવડી જશે. તો તમારે આ જે 16 ટોપિક છે એમાંથી 12 થી 15 એવા ટોપિક કરી લેવાના કે ગમે ક્વેશ્ચન પૂછે તમને મેથ્સમાં આવડી જાવો જોઈએ. જો તમે આટલું વ્યવસ્થિત રીતે કરી શકશો તો આરામથી તમને 20+ માર્ક્સ મેથ્સમાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રામ સેવકની જે ભરતી હતી કે જેમાં 100 માર્ક્સનું જીકે એની સાથે એલાઇડ જે પણ બીજા આપણા સબ્જેક્ટ છે એમાં કેવી રીતે 70+ માર્ક્સ લાવવા એના વિશેની આપણે વાત કરેલી. હવે આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે એગ્રીકલ્ચરનું જે 100 માર્ક્સનું છે એમાંથી કેવી રીતે આપણે 70+ લાવી શકીએ એની આપણે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને તમને બધાને ખ્યાલ જ છે કે આપણી એક્ઝામ છે ખૂબ જ નજીકના સમયમાં આવી જશે. જેવી રીતે એગ્રી આસિસ્ટન્ટમાં લેટ એક્ઝામ ગઈ હતી એવો સ્કોપ અહીંયા હશે નહીં, એવા તમે ચાન્સીસ પણ ના રાખતા. ખૂબ જ સ્પીડમાં એક્ઝામ લેવાશે. એટલે તમારી રીતે સેલ્ફ પ્રિપેરેશનમાં વધારે ફોકસ કરજો. અને ઓફકોર્સ કૃષિ ભંડોળ છે કે જે તમારા માટે ઓલવેઝ સપોર્ટમાં રહેશે. કૃષિ ભંડોળ તરફથી તમને ઘણું એવા પ્રોબ્લેમ્સ છે કે જે તમારા ડાઉટ્સ છે કે જે ક્લિયર થઈ શકશે. એ માટે ઓલવેઝ હર હંમેશ હું તમારી સાથે રહીશ અને તમને ગાઈડ કરતી રહીશ અને તમારા માટે નવા વિડીયોઝ અપલોડ કરતી રહીશ. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોઝમાં. થેન્ક યુ.